નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય દ્વારકાધીશ, જય સોમનાથ, જય રમાપીર। તો મિત્રો અત્યારમાં આપણે સવારમાંથી હાથી આંકવા માંડ્યા છે, કેમ કે હવે હોળી આવી ગઈ છે। તો વહેલા જેમ તેમ કરીને ખાઈ હાથી હાંકી જઈએ અને પછી ઉકળાનું કામ લેવાનું થાય ને આમાં બાદ તમે પાણા વીણવાના છે, કેમ કે તમને આમાં દેખાતા પાણા। તો આપણે અટાણામાં થોડુંક હાંકી લીધું ને હવે બળધું દીધો પોરો અને આપણે જ અહીં પાણી પીવા। તો મિત્રો અહીંયા ઘરે જાઉં એટલે લગભગ છોકરી તૈયાર થઈ ગયો છે, તો છોકરીને ભણવા મૂકવા જવાની થાય। તો ચાલો મિત્રો, હવે અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને કાલે પાછા ફરીથી રાહુલભાઈને ઘરે બાબલાનો જન્મ થયો છે એટલે પેડાનું આયોજન કરેલ છે, એટલે વળી પાછા અહીંયા દાયરામાં જવું જોશે, પાણી પીતા આવી અને થોડીક વાર પોળો ખાઈ આવી। જોતા લેસન હાલે છે, હાજી 5 વાગે લેસન કરું થઈ ગયું તારે લેસન? માધવી બેન મોબાઈલમાં શું જોઈએ છે? 2 જણાનો બર્થડે। ઓહો, તારો ભેગો બર્થડે આવે તો તારો બર્થડે તો બધાની મોર હે। હા, હવે તારો આવશે। બાકી લેસન તો બતાવ તારું। લેસન કેમ કર્યું બાકી? તો હાલો મિત્રો, આપણે વળી પાછા હાથી આંકવા માંડી અને પ્રગતિબેન જો ચિત્ર બનાવે છે। પ્રગતિબેનને કંઈ ધંધો જ છે નહીં। તો મિત્રો, અમારા મિત્રો આવી ગયા છે તળાજાથી પગપાળા દ્વારકા હાલીને જાય છે અને 10 જણા છે ગ્રુપ, અને આપણા ભાઈ મિત્રો આ હીરો છે। તો અમે એને ઘરે જઈ આવ્યા છે અને આપણે અહીંયા રાત રોકાયા હતા અને આ મિત્રો રોકાશે નહીં, કેમ કે દઉભાઈને પેડા ખવાઈ જાય અને નાસ્તો પણ સવારનો નાસ્તો થઈ જાય, એટલે નાસ્તો કરી અને પછી નીકળવાના છે। તો અત્યારે જો દાયરો બધો બેઠો છે, ખાટલા પાથરી દીધા, આમ થાક તો લાગેલો છે બધાને થોડો, પણ દ્વારકાવાળો ફેરો હોય તો એને કંઈ થોડી ઉપાધિ હોય। તો જો અત્યારે મયુરભાઈ ચા પીવડા કરે છે અને બધા હવન રીતે કામ કરે છે અને પેડા ખવડાવી લીધા છે। હવે આપણે નાસ્તો દેવાનો છે। તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે, પરોઠા, ચા અને ચેવડો। તો આપણે મેં કીધું વિડીયો એક બનાવી લઉં છું અને મારા વિડીયો તમે જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો સારો લાગે તો। તો મધુભાઈના મામા અને એનું મિત્રો સર્કલ બધા આવી ગયા છે। પાબીને માની પેડા ખાવા આવ્યા, બધા બેઠા, બાઈઓ હજી ઘણી હતી વયું ગયું। અમારે 2 ડોહી પાબીનાની માન બેઠા આવ્યો વાડી જશે તો ભલે રહ્યું ને આવી રીતનું કંઈક હોય તો એ બધી ભેગી થાય હતી, માન ભેગી થઈ હતી મંડાની વાત। અહીં બાયું બેઠ્યું અને વાં જણું બેઠું, વાં જગામામાને ઘણી વાર બધા હતા ત્યાં બેઠા ને પછી એમ કંઈ હાલો અમારે જો માધવભાઈના રમકડા પડ્યા બધા બેઠા છે, જેવા જમવા બેઠા। માધવભાઈ કે સકડું મારે ડોહી માન ભેગી થયું 3 બીજી વયું ગયું ને હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો હતી, હવે અમે રોટલા શાકને બનાવ્યું। હાલો મિત્રો, તો આપણે આજે હાથી હાલી ગયો છે અને માધવભાઈ જો આ રમે ડુસાના ઢીકલે, અને આ બાજુ અમારે માલને નાખવાનું ચાલુ થાય છે। માલને નાખવાનું છે કે સ્ટોક કર્યો છે, દોવાઈને પછી નખાય અને આપણે હાથી હાંકી લીધું। તો મિત્રો આજે જે મિત્રો આપણે તળાજા બાજુથી જે દ્વારકા આવીને આવતા હતા એ અત્યારે સુધી બપોર સુધી 10-11 વાગ્યા સુધી ઘરે હતા। પછી આપણે હાથી હાંકી અને અટણે હકાઈ ગયું હાવ કમ્પ્લીટ। હવે 3-4 દિવસ સુધી આપણે ગામત્રા કરવાના છે અને પેડાનો પ્રોગ્રામ કાલે રાહુલભાઈ છે, તો અહીંયા કાલે જવાના સાહેબ। જો હલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। હાથ પડી ગયો, બેન દોડ ટાણું થઈ ગયું। અત્યાર સુધી જો ખેતરમાં હાથી આંકતા અહીંયા પાણી લઈને ગયા હતા, માધવભાઈ રખડતા હતા, તો હું બેઠી હતી અહીંયા ને ભીહનું ટાણું થઈ ગયું, એવું દોઈ લઈ એક ભારી હજી દુસ્તાન લઈ આવી
અને આ બાજુ જો આ મારા રીતે આમાં મરચાં. કહેવાની હોય જરા જરા એટલે આ બાજુ હું દવા મળ્યું કા હા ત્યાં ચાલુ થઈ ગયું બાઈને લીને જો બે ત્રણ ભેહું રહ્યું. એને 4-5 દવા હતી ને માલ એટલે વહેલા દોઈ લી પાછું દૂધ દેવાનું હોય અમારી ત્યાં કંઈ છે નહીં દૂધ દેવા પણ એક જ ભેંસ છે એક ભેં ખાવા પીવા જ રાખી. હા અને પાછું કરે થોડું દિનમાં તો શું દેવું હોય ન કરે આપણે તમને ક્યાં ફાવ્યું જ નહીં દૂધ દેવું જ ના ફાવ્યું દેવું બા. ના પડે. ફાવે તો કેમ કે હાજરી દેવી પડે ને એટલે ના ફાવે હાજરી સવારમાંથી વહેલું ઉઠવું ને બધું તેને બધું એટલે જાવ તકલીફ થાય એટલે પછી આપણે ઘણા મેળ આવે ઘણા એક ભી હોય તોય દે ને દઈએ આપણે ના મેળ આવ્યો ભાઈ હો. મેળ થોડો લેવો હલવો છે કે તો આ બાજુ જો અમારે ભેહું દવાનું ચાલુ ને આ બાજુ વાછડો એક બાંધો હે. અને ઓલી બાજુ જો અમારા માધવભાઈ કારીગરી કરે છે તમે દેખાડું. હળદના વેલ ઉપર જાય પછી એની માથે જ મારે ઠેકડો. અને નથુભાઈને જીરું થયું સાંભળું તો અહીં જો કાંઠું પીસલું જો હોય વાવ લઈને જો માથે બેન બધા પીસડાનું જીરું બીજું બધું જીરું હસવાઈ ગયું દેખાડાય નહીં હવે રેકડ તોડી નાખ્યો. અને ઓલી છોકરી જો હોશિયાર મોબાઈલમાં જોતી જાય લેસન કરતી જાય. અમારે જીરું કાઢ્યું કાજ આપણે કાઢ્યું હા આપણે જીરું કાઢ્યું આખા વરસ જેટલું મસાલાનું થયું આખા વરસનું થઈ ગયું. હા આજ કાઢ્યું હે ને મોટલા ભર્યા હતા ને તી કે હવે કાઢી નાખી કે જીરું મેં કીધું નકારીમાં હરોડી કાંઈ ભાગનું નાખને જાઉં અને આ બાજુ જો ટમેટા તો પછી રેવા જ ના દે. હા દેશી ટમેટા હે કા ભાઈ દેશી ટમેટા રેવા દેજો. બિસ્કિટ જેડું ઓ એ દેખી ગયો કાગળિયો બિસ્કિટ સાંભળીએ હે બિસ્કિટ ખાવું. બિસ્કિટ ઓ, આ? દેતા નથી ભાઈને માંદો થયો તો ઠીક છે હા શરદી ઉધરસ થઈ ગયો ને પછી બિસ્કિટ બંધ કરી દીધા હું. પહેલેથી જ હું દઈ દઉં ઓછા હાલો મિત્રો તો અમે માથાભાઈ જર્સી પહેરી લીધી. હું ટાઈટ નથી પડતી પણ થોડું શું છે અમે અમારી થોડી ખૂંજ કરી લઈ. જોતા એમ જરવાતું નથી ગામમાં જવું જવું છે જો તો ગામમાં જાવ ને હાલો હવે બધાને ટાટા કહી દે તો ગામમાં તાતા કહી દે તાતા કહી દે તો હાલો ટાટા કહી દે બધાને તાતા કે જો જે ક્યાં જે કરો જો ગામમાં જે થાય જો જે કેમ થાય જે કેમ કરાય જો આરતી કર લે. થાય આરતી થાય જો જે કર લે તો લઈ જાય જે હવે ઈ જે હાલો મિત્રો તો અમે જાય છે ગામમાં. ભલું કર લે મારી ક્યાં માતાજી એમ કે હા મિત્રો તો અત્યારે પૂણા 10 વાગી ગયા ને હજી જમવાનું થયું નથી ને સાહેબ માધવનો હુર આવીને આવ્યા છે. જમવાનું થઈ ગયું ત્યાં પણ તો માધવભાઈ દૂર હતા હવે મેં દૂર કીધું આવી ગયું આજ છે ને 9:30 વાગે એની રેગ્યુલર ખાવાનું હોય આજ પૂણા 10 થઈ ગયા છે. તો હવે અમે જમી લઈ અને આપણે ફરી એટલે પછી કે ભૂખ લાગે એટલે ગામમાં ગયા હતા ને થોડોક નાસ્તો થઈ ગયો છે. તો મિત્રો હવે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય દ્વારકાધીશ.